લાલ કપડું ઉતારવા માટે બજારમાં લેવા જાય છે, ભૂલી ગયા ને. જો કપડું લેવું તો કપડું સોપારીને માળા ને બધું લઈ લીધું છે. ગણપતિ લેવા જઈએ છીએ. ગણપતિ લેવા આવી ગયા છીએ. ચલો આપણા ગણપતિ લઈ લઈએ. ડેકોરેશન કરી લઈએ. ઘરે જઈને મોક્ષીને ગાર્ગી ડેકોરેશન કરશે. ગણપતિ બાપા મોરિયા. જય ગણેશ ગરવા. गणपति महाराज की जय. विघ्नहर्ता देव की जय. તો ગઈકાલે જે ગણપતિ આપણે લઈ આવ્યા હતા ને એનું આજે ડેકોરેશન કરવાનું છે. તો ગાર્ગીન મોક્ષી ભેગા થશે અને ગણપતિ બાપાનું ડેકોરેશન કરશે. ગાર્ગી તું હે ને જો અત્યારે તું ફોટો પાડી દે ને આપણે તૈયાર કરી દે ને પછી બતાવીશું કેવા લાગે. હા, બિફોર અને આફ્ટર. હા, મૂર્તિ કેવી લાગે છે મોક્ષી? બહુ જ મસ્ત છે. હા, મને પણ બહુ જ ગમી ગયા. માળામાં ને બધી મોટી લગાડવાના છે. હા, સારું. ચલો મટીરિયલ ક્યાં છે બેટા? આ ડેકોરેશન કરવાનું મટીરિયલ છે. આ માળા લેસ ને બધું લઈ આવ્યા છીએ. ગાર્ગીને મોક્ષીએ કીધું મમ્મી આ જોઈશે, બધું લીધું. હા, સ્ટોન લગાડીશું. કયા લગાડીશું મોક્ષી? આ ગોલ્ડન સરસ લાગશે. જો મોક્ષા આ હે ને અહીંયા લગાડી આવી રીતે ફરતી. ચારે બાજુ નહીં? હા, ચારે બાજુ પાછળ ને બધી બધે લગાડવાની. એ બીજું પેલું આપણે એનું સિંહાસન ને એ બધું બધે. તો ફેવિકોલ લગાડતી જા, હું લેસ ઉપર લગાડતી. ગાર્ગી કેવી લાગે છે? બહુ જ મસ્ત લાગે છે. હજી ઉપર આ મોક્ષા હું શું કહું છું, આ રાઉન્ડ હે ને એનામાં બી મરૂન લગાવી દે, મસ્ત લાગે. હા, આ જો એ બાકી રહ્યું. બીજી ક્યાં લગાવવાની? ધોતીમાં. હા, ધોતીમાં પેલી આ લેસ સારી નહીં લાગે કે આ સિમ્પલ લાગશે? આ સરસ લાગશે. સારી લાગશે. આવી રીતે આ લેસ જો કેવી લાગે છે? સારું લાગે છે ને? પછી આપણે નાના કટ કરીને આવી રીતે આમ લગાવી દઈએ તો બહુ મસ્ત લાગે. આખું બધું ધોતી ભરેલી લાગશે. આ ફાઇનલ જે અમે પાછળ દિવાલમાં પણ ડેકોરેશન કરવાનું છે. બસ આ થઈ છે ગણપતિ બાપાનું સરસ ડેકોરેશન. બસ પાછળ દિવાલમાં કેવું ડેકોરેશન કરીશું? પાછળ દિવાલમાં રાઉન્ડ આવે ને એવું કરીશું. લાઇટિંગ. હા, ફૂલ અને લાઇટિંગ કરીશું.
જો હવે ગણપતિ એકદમ સરસ તૈયાર થઈ ગયા છે. હવે જે પાછળનું ડેકોરેશન કરવાનું છે એ જ્યાં મૂકીશું ત્યાં ડેકોરેશન કરીશું. જુઓ કેવા લાગે છે. હજી ફૂલ ને લાઇટિંગ ને એ બધું ડેકોરેશન રહ્યું. આજે અમે ડેકોરેશન કરી છે ગણપતિ બાપાનું. કાલ સવારમાં વહેલા આવવાના છે મહારાજ. હવે મોક્ષી આ બાજુ એટલે વાવ. આજે ગણપતિની પૂજા કરવાની છે એટલે હું આસોપાલવનું તોરણ બનાવું છું. કારણ કે આસોપાલવનું તોરણ બહારને બાંધવાથી શુભ ગણાય છે એટલે જરૂર બાંધવાનું. પૂજા કરીએ તોય બાંધવાનું, ના કરીએ તોય બી આસોપાલવનું તોરણ બાંધીએ તો બહુ સરસ. પછી આપણે પૂજા કરી લઈએ. सर्वेषां पवित्रतामस्तु निरुपनिन्द्यायेत गणपत्यानां ध्यानपर्यवंशेन श्रीगणेशाय जगन्नाथपुष्टाय गौरीष्टाय नमस्ते श्रीमन्महागणाधिपतये नमः पुण्यज्ञानचित्ताय नमः श्रीमन्महागणाधिपतये नमः ध्यायेत्याय गजानन गणपति महाराज की जय। जय ईश्वरनित्यं મોર્યા મોર્યા ગણપતિ બાપ્પા મોર્યા ગણપતિ બાપ્પા મોર્યા
વિસર્જન કરીને અમે ઘરે આવ્યા અને પછી બધા ભેગા થઈને અમે નાસ્તો કર્યો.